નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. જૈવિક અણુઓની અંદર આજે આપણે બીજા ભાગની અંદર આવી ગયા છીએ. બીજા ભાગની અંદર આજે આપણે ગ્લુકોઝની બનાવટ અને એના ચક્રીય બંધારણ વિશે માહિતી મેળવવાની છે. ચાલો સમયનો બગાડ કર્યા વિના શીખી લઈએ. ગ્લુકોઝ. હવે તમે ગ્લુકોઝ છે કાર્બોહાઈડ્રેટ છે, તમને ખ્યાલ છે, બરાબર? તો હવે ગ્લુકોઝ છે તમે બધાએ જોયેલું છે અને તમને મોટા ભાગના ધોરણ 10 થી લઈને તો તમને એનું અણુસૂત્ર પણ આવડતું હોય. રેડી? ગ્લુકોઝનું અણુસૂત્ર શું થાય? તો કે C6H12O6. હવે ગ્લુકોઝ જે છે તમે બધાએ ખબર હોય, આપણે અમુક લોકોને જે ચક્કર આવે છે એને અત્યારે ગ્લુકોઝ છે એ પાય છે, તમને ખ્યાલ છે એવા સમયે. તો એ ગ્લુકોઝ છે એ બનાવવો કઈ રીતે? તો ગ્લુકોઝની બનાવટ આપણે અહીંયા શીખવાની છે. બે બનાવટ છે, એક પ્રયોગશાળામાં બનાવી શકાય છે અને એક ઔદ્યોગિક રીતે કઈ રીતે બને છે એના વિશે આપણે માહિતી મેળવીએ. જોઈએ ગ્લુકોઝની બનાવટ. જો આ મેં લીધું છે ને, પહેલી બનાવટ છે શેની છે? સુક્રોઝ એટલે કે શેરડીમાંથી. સુક્રોઝ હોય, સુક્રોઝ એટલે ખાંડ. તો એ ખાંડમાંથી તમે પણ ગ્લુકોઝ છે એને બનાવી શકો. કઈ રીતે? જો સુક્રોઝ હોય, સુક્રોઝનું એસિડિક જળ વિભાજન કરો તમે. એસિડિક જળ વિભાજન એટલે કે એસિડ તરીકે કોણ લેવાનું? તો કે HCl છે, H2SO4 છે, મંદ H2SO4 કે HCl ની હાજરીમાં તમે જળ વિભાજન કરો, બરાબર? તો જળ વિભાજન કરવાથી સુક્રોઝના જળ વિભાજનને અંતે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝનું મિશ્રણ મળે છે. બે ઘટકો છૂટા પડે સુક્રોઝમાં. ક્યાં ક્યાં? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. જો એ જ પ્રક્રિયા આપી છે. અહીંયા C12H22O11 આ કોનું સૂત્ર છે? સુક્રોઝનું સૂત્ર છે, બરાબર? એનું HCl કે H2SO4 એટલે કે એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુ મળે છે, જેનું સૂત્ર થાય C6H12O6. બંનેના સૂત્ર સમાન છે પરંતુ એ જુદા પડે છે ફક્ત એક ક્રિયાશીલ સમૂહના આધારે. ગ્લુકોઝ છે એની અંદર આલ્ડીહાઇડ સમૂહ હોય, જ્યારે ફ્રુક્ટોઝની અંદર કીટોન સમૂહ હાજર હોય. ઓકે, આજે બનાવટ કરી આપણે શેમાં બનાવટ કરી કહેવાય? પ્રયોગશાળામાં. પ્રયોગશાળામાં કઈ રીતે બનાવી શકાય? તો કે સુક્રોઝનું સાંદ્ર HCl કે મંદ H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. સમજી લેવા. બીજી ઔદ્યોગિક રીતે. ઉદ્યોગોમાં કઈ રીતે બનાવે? જો સ્ટાર્ચ હોય, સ્ટાર્ચનું તમે જળ વિભાજન મંદ H2SO4 વડે કરો અને ટેમ્પરેચર છે તમે રાખો 393 કેલ્વિન અને વાતાવરણ દબાણ છે 2 થી 3 બાર રાખો, તો તમને એમાંથી ગ્લુકોઝના અસંખ્ય અણુ મળે. હવે કોનું જળ વિભાજન કરવાનું કીધું? સ્ટાર્ચ. હવે સ્ટાર્ચનું સૂત્ર શું છે તમને MCQ માં પણ પૂછી શકે છે. સ્ટાર્ચ એટલે C6H12O5. જો C6H12O5 સ્ટાર્ચના કેટલા અણુ લેવાના? ઔદ્યોગિક રીતે બનાવવું છે એટલે ઘણા બધા અણુ લેવાય, બરોબર? એટલે આટલા માટે લખ્યું છે N. N સ્ટાર્ચના અણુની જળ વિભાજન પાણી પણ ઘણું બધું નાખવું પડશે. કોની હાજરીમાં? મંદ H2SO4, ટેમ્પરેચર તમે 393 અને દબાણ છે બસ 2 થી 3 એટમોસ્ફિયર જેટલું મેન્ટેન કરો તો તમને એમાંથી ગ્લુકોઝના અસંખ્ય અણુ મળે. તો અસંખ્ય એટલે કે ઘણો બધા અણુઓ મળે. તો આ જે બનાવટ છે ક્યાં બનાવી શકાય? ઉદ્યોગોની અંદર. ખ્યાલ આવતો? બે રીતે બનાવટ છે એની બનાવી શકાય. ઓકે, તો આ ગ્લુકોઝની બનાવટ છે. હવે ગ્લુકોઝ છે એ કેવું બંધારણ ધરાવે છે એના આપણે પહેલું બંધારણ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ એની વિશે માહિતી મેળવવાની છે. જો ગ્લુકોઝનું બંધારણ. ઓકે, મેં તમને પહેલા પણ કીધું કે ગ્લુકોઝ છે એક આલ્ડોહેક્સોઝ છે એટલે કે એની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે, બરોબર? અને હેક્સોઝ કીધું એટલે કે 6 કાર્બન ધરાવતો. તમને ખબર જ છે ને, C6 એટલે 6 કાર્બન ધરાવતો છે, બરાબર? આલ્ડોહેક્સોઝ છે. એને ડેક્સ્ટ્રોઝ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડેક્સ્ટ્રોઝ. તમે યાદ રાખજો, કદાચ તમને પૂછી શકે. ઓકે, તો જો તે આલ્ડોહેક્સોઝ છે, ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખાય છે. તમને ખ્યાલ છે ને, ગ્લુકોઝ છે ઘણા બધા ઘટકોમાંથી આપણને મળી આવે છે, બરાબર? બાયોલોજીના વિદ્યાર્થીઓને ઘણા બધાને ખ્યાલ પડે છે ગ્લુકોઝ છે શેમાંથી મળે. ઓકે, ચાલો. તો ગ્લુકોઝ છે એનું આપણે બંધારણ છે કેવું એને આપણે જાણવું છે. તો પહેલી વસ્તુ આપણને ખબર છે શું? તો કે એનું અણુસૂત્ર શું છે? C6H12O6. ઓકે, તો પહેલું સ્ટ્રક્ચર લખ્યું આપણે, મતલબ એનું આપણે બંધારણ સાબિત કરવું છે, જોવું છે બંધારણ છે શું. તો લખી એનું અણુસૂત્ર શું થાય? C6H12O6. હવે જે ગ્લુકોઝ હોય ને એ ગ્લુકોઝની અંદર તમે HI વડે તમે એનું ટૂંકમાં એની અંદર HI નો ઘટક ઉમેરી દો અને ગરમ કરો નીચે. ગ્લુકોઝ હોય એમાં HI નો અણુ નાખો અને ગરમ કરો નીચેથી, તો તમારી લાંબી 6 કાર્બનની શૃંખલા મળે. આલ્કેન શૃંખલા એટલે કે N હેક્ઝેન મળે છે, બરાબર?
આ શું દેખાડે છે તો કે ભાઈ ગ્લુકોઝની અંદર 6 કાર્બન હોવા જોઈએ. તો એટલે હું ગ્લુકોઝનું એસઆઈ વડે એને ગરમ કરતા 6 કાર્બન વાળી લાંબી શૃંખલા હેક્ઝેન બને છે, જેથી ગ્લુકોઝમાં 6 કાર્બન આવેલા છે એની હાજરી સાબિત થઈ શકે. તમને જેની આપણે બોર્ડની અંદર પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ ગ્લુકોઝમાં 6 કાર્બનની હાજરી પુરવાર કરતી પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. અને તમને આ પ્રશ્ન 2 ગુણમાં પૂછી શકે. બરાબર? તો આ બધી વાત છે આપણે અહીંયા વાત કરી છે ગ્લુકોઝની. ગ્લુકોઝનું બંધારણ છે, એમાં અણુસૂત્ર શું છે, પહેલી પ્રક્રિયા જોઈએ આપણે કઈ જોઈએ એસઆઈ સાથે, તો કે એમાં 6 કાર્બન આવેલા હોવા જોઈએ. ઓકે, ચાલો આગળ જોઈએ એના વિશે બીજી પ્રક્રિયા જોઈએ આપણે. બીજી પ્રક્રિયા છે શું એના વિશે આપણે માહિતી મેળવીએ. આપણે એસઆઈ સાથેની પ્રક્રિયા જોઈ. હવે એની પ્રક્રિયા જ્યારે જે ગ્લુકોઝનો અણુ છે એ ગ્લુકોઝની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ એમાઇડ સાથે કરવામાં આવે. કોની સાથે? હાઇડ્રોક્સિલ એમાઇડ સાથે. તો એ ઓક્ઝાઇમ બનાવે છે. અને એ જ ગ્લુકોઝની પ્રક્રિયા જો હાઇડ્રોજન સાયનાઇડ સાથે કરવામાં આવે તો એ સાયનોહાઇડ્રીન બનાવે છે. જો આ બે વસ્તુ ત્યારે જ બને કે તમારા ગ્લુકોઝની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. કાર્બોનિલ સમૂહ એટલે C ડબલ બોન્ડ O. આ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય ને તો તમે જ્યારે એની હાઇડ્રોક્સિલ એમાઇડ સાથે પ્રક્રિયા કરો તો એ ઓક્ઝાઇમ બનાવે, અને હાઇડ્રોજન સાયનાઇડ એટલે કે HCN સાથે પ્રક્રિયા કરો તો એ સાયનોહાઇડ્રીન બનાવે. તો આ બંને ઘટક છે એ બનાવે છે. તો ગ્લુકોઝમાં જે કાર્બોનિલ સમૂહ છે એ હાજર હોવો જ જોઈએ. ઓકે, તો એ પુરવાર કરતી પ્રક્રિયા જોઈ. ચલો, આ ગ્લુકોઝ છે. NH2OH છે તમારો શું છે? હાઇડ્રોક્સિલ એમાઇડ. અહીંયા રહેલો જે CHO છે આલ્ડીહાઇડ સમૂહ છે CHO, એના સ્થાને તમારો NOH જોડાઈ જાય. રેડી? શું જોડાય છે? N અને OH. તો અહીંથી H2O છે એ દૂર થઈ જાય પાણી સ્વરૂપે. બરાબર? તો આ જે ડબલ બોન્ડ થી NOH જોડાણ હોય એ ઘટક જે આખો છે એને શું કહેવાય? ઓક્ઝાઇમ. CH ડબલ બોન્ડ NOH એને શું કહેવાય? ઓક્ઝાઇમ. અને એ જ ગ્લુકોઝનો અણુ જો HCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એક CN અને અહીંયા O સાથે એનો હાઇડ્રોજન એટલે કે CN અને OH એ જ કાર્બન સાથે જોડાઈ જાય અને જે ઘટક બને કહેવાય એને કહેવાય સાયનોહાઇડ્રીન. આ બે ઘટક ત્યારે જ બને જો તમારા ઘટકની અંદર કાર્બોનિલ સમૂહ હાજર હોવો જોઈએ. ઓકે, CO સમૂહ હાજર હોવો છે. CO સમૂહ છે એ બે પ્રકારના ઘટકમાં હોય, આલ્ડીહાઇડમાં હોય અને કીટોનમાં પણ હોય. તો હવે ઈ CO સમૂહ છે એ કયા સ્વરૂપે રહેલો છે એને ચેક કરીએ. તો શું કરવાનું? જે ગ્લુકોઝ છે એનું મંદ કેમેનો મતલબ ઓક્સિડેશન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે Br2 જળ સાથે તમે પ્રક્રિયા કરો. બરાબર? અને એ પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી ગ્લુકોનિક એસિડ મળે. શું મળે છે? ગ્લુકોનિક. આ ગ્લુકોનિક એસિડ તો જ મળે જો તમારા ગ્લુકોઝના અણુની અંદર જે કાર્બોનિલ સમૂહ છે એ આલ્ડીહાઇડ સ્વરૂપે રહેલો હોય તો અને તો જ એ આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરો તો એસિડમાં રૂપાંતર થાય. રેડી? તો જે ચેક કરો. આ જે તમારો આલ્ડીહાઇડ સમૂહ છે એને Br2 જળ સાથે ઓક્સિડેશન કરતા છે, બરોબર? એની સાથે પ્રક્રિયા કરો તો આ જે આલ્ડીહાઇડ સમૂહ છે સીધો શેમાં ફેરવાઈ ગયો? COOH એટલે કે એસિડમાં ફેરવાઈ ગયો. એ જે એસિડ છે એનું સ્ટ્રક્ચર છે એનું નામ શું થાય? ગ્લુકોનિક એસિડ. રેડી? આ ક્યારે બને? તમારો જે ક્રિયાશીલ સમૂહ છે એ આલ્ડીહાઇડ સ્વરૂપે હોય તો. આગળ ગ્લુકોઝની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બને છે. આ એવું જ આ ત્યારે જ બની શકે જો ગ્લુકોઝની અંદર મુક્ત OH સમૂહ તરીકે 5 OH સમૂહ આવેલા હોવા જોઈએ. પેન્ટા એસિટેટ કીધું તો જ શક્ય બને ગ્લુકોઝમાં 5 OH સમૂહ. જો તો તમારી 5 OH સમૂહ પુરવાર કરતી પ્રક્રિયા પૂછે એક્ઝામમાં તો તમારા લખવાની. રેડી? કઈ રીતે છે જો. ગ્લુકોઝ છે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો તો એમાં રહેલો જે CH3CO સમૂહ છે અહીંયા હાઇડ્રોજન છે એની સ્થાને આવીને જોડાય. બરાબર? અહીંયા 4 છે એવી રીતે અહીંયા પણ એક છે એટલે બધી જગ્યાએ OCOCH3COCH3 જોડાઈ ગયું. એ જ ઘટક બન્યો એને કહેવાય ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. આ ત્યારે જ બને કે તમારા ગ્લુકોઝમાં OH સમૂહ છે કેટલા આવેલા હોવા જોઈએ? 5. અને કેવા હોવા જોઈએ? મુક્ત OH સમૂહ હોવા જોઈએ. રેડી? ઓકે. અને લાસ્ટ પ્રક્રિયા છે એ છે કે જે આ 5 મુક્ત સમૂહ છે, બરોબર? એમાં રહેલો જે કોઈ હાઇડ્રોક્સિલ સમૂહ છે એ કોઈ અન્ય તરીકે વર્તેલો છે તો જે તમારો ગ્લુકોઝ છે આ જે તમારો ગ્લુકોઝનો અણુ છે, બરોબર? અહીં લખું, ચાલો અહીંયા લખું છું ગ્લુકોઝનો અણુ લખું છું
4 અને CH2 અને OH. જો તમે એની સાંદ્ર HNO3 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરો અને જો તમારો જે ગ્લુકોનિક એસિડ બન્યો છે એની પ્રક્રિયા પણ HNO3 સાથે કરો તો બંનેની વાત કરું છું, બરાબર? જે આ ગ્લુકોનિક એસિડ બન્યો છે એ અને ગ્લુકોઝની જો પ્રક્રિયા તમે HNO3 સાથે કરો તો તમારો જે ઘટક બને છે એ છે તમારો COH CHOS4 અને નીચે પણ COOS. સેકરિક એસિડ મળે વિદ્યાર્થીઓ. શું મળે? સેકરિક એસિડ. આ ત્યારે જ બને જો તમારો આલ્કોહોલ સમૂહ જે 5 OH સમૂહ આવેલા છે ને એમાંનો જે એક OH સમૂહ છે એ પ્રાથમિક આલ્કોહોલ તરીકે હાજર હોય તો અને તો જ બને. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા આ ગ્લુકોઝના આપણે અલગ અલગ પ્રક્રિયાઓના આધારે એના પુરાવા જોયા કે ભાઈ એસઆઈ સાથે લાંબી શૃંખલા આપે 6 કાર્બન હોવા જોઈએ, પછી હાઇડ્રોક્સિલ એમાઇન અને HCl સાથે પ્રક્રિયા કરાવી CO સમૂહ હોવો જોઈએ. એ CO સમૂહ આલ્ડિહાઇડ સ્વરૂપે છે એ કોની સાથે પ્રક્રિયા કરાવી? Br2 જળ સાથે. 5 OH સમૂહ આવેલા છે એસિડિક એનહાઇડ્રેટ સાથે અને છેલ્લે OH સમૂહ જો આલ્કોહોલિક તરીકે હોય તો એ HNO3 સાથે પ્રક્રિયા કરાય. રેડી? પછી ઘણા બધા અભ્યાસને આધારે ફિશર છે એ ગ્લુકોઝના અમુક ચક્રીય બંધારણ આપ્યા. કેવા ચક્રીય બંધારણ છે એના વિશે શીખે. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, ફિશર છે ઘણા બધા અભ્યાસના આધારે એનું ગ્લુકોઝ જે છે એનું ચક્રીય બંધારણ આપ્યું અને ચક્રીય બંધારણ છે એ દોરવા માટેની ટ્રીક સાથે તમે શીખી લેજો, તમને ઘણીવાર ઉપયોગી થશે. પહેલા તો 6 કાર્બન દોરી દેવાના, બરાબર? 1 2 3 4 5 અને 6 કાર્બન. પહેલા કાર્બન છે આલ્ડિહાઇડ સમૂહ દોરી દેવાનો એટલે કે CHO અને છેલ્લો કાર્બન છે તમારો આલ્કોહોલ દોરી દેવાનો એટલે કે CH2OH. આ બે ફિક્સ છે, બરાબર? હવે પહેલેથી ત્રીજો કાર્બન છે એમાં જમણી સાઈડ તમારે એક H રાખો, એને પહેલા દર્શાવી દો. સમજે છે મેરી વાત? આને તમે પહેલા દર્શાવી દો, પછી બાકીના આ જે જમણી સાઈડમાં જેટલી જગ્યા વધે એ બધી જગ્યાએ OH ને જોડી દો. યાદ રાખજો શું પહેલેથી ત્રીજો કાર્બન છે ત્યાં ખાલી એક જોડી દો H, બાકી જે ખાલી જગ્યા એ સાઈડ જે વધે છે ત્યાં શું જોડી દો? OH અને OH, બરાબર? બાકી અન્ય સાઈડ શું છે? હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન છે તો અહીંયા શું છે? OH. અહીંયા હાઇડ્રોજન. તમને સ્ટ્રક્ચર યાદ રહે એટલા માટે તમારે આ રીતે તમારે દોરી દેવાનું. તમે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ શીખશો ત્યારે તમને આ કામમાં આવશે અને તમને અગત્યનું રહેશે જો આવડી ગયેલું હશે તો. ઓકે. બીજું, આ જે ગ્લુકોઝ છે D અને પ્લસ ગ્લુકોઝ, D પ્લસ ગ્લુકોઝ. તમે સાહેબ આ D પ્લસ ગ્લુકોઝ એટલે શું? બરાબર? હવે તમે સમજો કે ભાઈ તમારો જે ગ્લુકોઝ હોય ગ્લુકોઝની ઉપર તમે સમતલે ધ્રુવીકૃત પ્રકાશને આપાત કરો અને જો એ ગ્લુકોઝ છે એ પ્રકાશનું પરાવર્તન જમણી બાજુ કરે અથવા તો એ ડાબી બાજુ કરે તો એના આધારે છે એ ગ્લુકોઝનું નામ આપવામાં આવે, બરાબર? જો એ ડાબી બાજુ કરતું હોય અને જે જમણી બાજુ જો ડાબી બાજુ કરે તો એ લીવો હોય એટલે કે માઈનસ નિશાની ધરાવતો L પ્રકાર, અને જો એ જમણી બાજુ કોણાવર્તન દર્શાવતો હોય તો એ કેવો છે? ડેક્સ્ટ્રો, એ પ્લસ નિશાની દર્શાવતો હોય, બરાબર? તો જો એ બેથી તમને અહીંયા આપ્યું છે તો આજે તમારો ગ્લુકોઝ છે એમાં D જે છે એ એનો વિન્યાસ શું છે? વિન્યાસ. હવે કઈ રીતે નક્કી કરવામાં આવે વિન્યાસ એ હમણાં તમને હું ડિટેલમાં સમજાવું, પણ આ D છે શું? એ વિન્યાસ ધરાવે છે. આ પ્લસ એટલે શું? તો કે સાહેબ દક્ષિણ ભ્રમણી. જ્યારે તમે સૂર્ય એની ઉપર સમતલે ધ્રુવીકૃત પ્રકાશ આપાત કર્યો હોય તો એ પ્રકાશનું કોણાંતર કઈ બાજુ કરશે? જમણી બાજુ, દાબેલી જડે. આપણે એ રીતનું યાદ રાખ્યું છે, બરાબર? તો જે દક્ષિણ ભ્રમણીને કહેવાય ઇંગ્લિશમાં D, બરાબર? ડેક્સ્ટ્રો એટલે હું ધન. યાદ રાખજો આ જે પ્લસ નિશાન દર્શાવે છે જે તમારો ઘટક છે કેવો છે? દક્ષિણ ભ્રમણી એટલે કે ડેક્સ્ટ્રો. યાદ છે ને? દાબેલી જડે, બરાબર? ઓકે. જમણી બાજુ થાય તો ડેક્સ્ટ્રો, ડાબી બાજુ થાય તો લીવ એટલે કે દાબેલી જડે. ઓકે. હવે જે આ D વિન્યાસ છે કઈ રીતે નક્કી થાય ને એને તમે આ ગ્લિસરાલ્ડિહાઇડના ઉદાહરણથી તમે સમજો. અહીં ધ્યાન આપો. ગ્લિસરાલ્ડિહાઇડમાં એક અસમ કાર્બન છે. હવે આ અસમ કાર્બન કોને કહેવાય? તો કે જે કાર્બનની ચારે ચાર સંયોજકતા અલગ અલગ હોય, બરાબર? તો આ જો કાર્બન, આ કાર્બન છે એની સંયોજકતા એક CHO છે, અહીંયા OH છે, અહીંયા H છે અને અહીંયા CH2 છે. ચાર ચાર જુદી છે તો આ જે કાર્બન કહેવાય એ કહેવાય અસમ કાર્બન. રેડી? તો હવે એ અસમ કાર્બન છે એ અસમ કાર્બનને અનુલક્ષીને એનો વિન્યાસ નક્કી થાય. સમજો જો અસમ કાર્બન છે એની સાથે જોડાયેલો OH સમૂહ જો ડાબી બાજુ હોય તો એ ડેક્સ્ટ્રો કહેવાય, મતલબ એ D વિન્યાસ ધરાવે.
ખબર પડી ડી ક્યારે આવે? OH સમૂહ કઈ બાજુ છે? ડાબી બાજુ. અને યાદ રાખજો ગ્લુકોઝ ની અંદર તમે જ્યારે વાત કરો ત્યારે નીચેનો જે પ્રથમ અસમ કાર્બન આવે એ જ તમારે લેવાનો છે, અન્ય લેવાનો નથી. એની સાપેક્ષે આ નક્કી થયેલું છે. રેડી? ઓકે. તો આ જે ગ્લિસરાલ્ડિહાઇડ છે એની અંદર જે અસમ કાર્બન છે એમાં OH સમૂહ અત્યારે આ બંધારણમાં કઈ બાજુ છે? જમણી બાજુ છે ને, તો જમણી બાજુ હોવાથી એનું નામ શું હતું? ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. પ્રકાશનું જમણી બાજુ કોણ આયતન કરશે? જો એ જ કાર્બન મેં અહીંયા લીધું, જો છે કે નહીં? શું કર્યું છે અહીંયા? તો અહીંયા ચારે ચાર સંયોજકતા એની જુદી જુદી છે. આ અસમ કાર્બન પરમાણુ છે, પણ OH સમૂહ કઈ બાજુ છે? ડાબી બાજુ. ડાબી બાજુ હોય તો એને લીવો કહેવાય. એની નિશાની કેવી કહેવાય? માઈનસ. રેડી? તો આ બેઝથી તમને આ ગ્લુકોઝ છે એના બંધારણ છે તમને આપ્યા હોય છે. ડી ગ્લુકોઝ અથવા ડી માઈનસ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ અને માઈનસ ગ્લુકોઝ. તો એ છે શું? એક પ્રકારનો વિન્યાસ દર્શાવે છે. વિન્યાસ કઈ રીતે નક્કી થાય? તો ગ્લિસરાલ્ડિહાઇડના રહેલા અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ કઈ સાઈડ જોડાયેલો છે એના આધારથી એને ડી અને એલ તરીકે તમે અલગ ઓળખી શકો છો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. આપણે આવા નવા વિડીયો છે તમારા માટે મૂકતો રહીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ શું છે એને શીખવાના છીએ. મારી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી એને શેર કરજો. મળીશું આવા અન્ય વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.